હેલો મિત્રો, કેમ છો? ખાસ ઓસીઆઈ બાબત માટે કહેવાનું કે તમે 2010, 2012, 15 ગમે ત્યારે ઓસીઆઈ કરાવ્યું. 2017 પહેલાં એ લોકોને અમુક મિસ્ટેક કરી છે કે ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ તમારા પાસપોર્ટમાં હોય પણ ઓસીઆઈમાં નથી લખ્યું. એટલે કન્ફ્યુઝન થાય છે. એ હમણાં અમુક જણને ઇન્ડિયાના એરપોર્ટ પર ખાસ આ પ્રોબ્લેમ થયો હતો. પણ લકીલી એના પાસે જૂનો પાસપોર્ટ, જે પહેલાં મેં સજેસ્ટ કર્યું પ્રમાણે કે તમારા ઓસીઆઈના લાસ્ટ પેજ ઉપર પાસપોર્ટ નંબર જે લખ્યો છે એ તમારે હંમેશા લઈ જવાનો. હમણાં 10 વર્ષ પછી બી જાઓ ત્યારે બી. એટલે આ ખાસ યાદ રાખજો. અને એ સાથે લઈ ગયા હતા એટલે વાંધો ના આવ્યો. અને ખાસ બીજું કે તમારા પાસપોર્ટમાં અને ઓસીઆઈના લાસ્ટ પેજ ઉપર કે ક્યાં જગ્યા હોય ત્યાં આપનું ઈમેલ એડ્રેસ લખી રાખજો. એ કોઈ કારણસર કંઈક ખોવાઈ જાય તો તમારે કામ આવે એની અંદર. તો આ ખાસ યાદ રાખજો. અને જૂનો પાસપોર્ટ ખાસ કરીને આપણે 20 વર્ષ પછી જેને બનાવ્યા છે એને બીજી કાંઈ પછી કરવાનું હોતું નથી. પણ છતાંય તમે તમારા પાસપોર્ટ અને ઓસીઆઈને ચેક કરી લેજો, દર્શન કરી લેજો રાધર કે બરાબર છે. ન હોય તો બી જૂનો પાસપોર્ટ સાથે લઈ જાજો. અને પછી તમારે કંઈ એમેન્ડ કરવું હોય 20 વર્ષ પછીનું છે તો ઓનલાઈન જ થાય છે, એનો કંઈ વાંધો નથી. એ તમે કરી શકશો અને ફ્રી હોય છે. થેન્ક યુ.